ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે આગામી 5 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે। શું મામલો છે, શું ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કેમ, તે તમામ વિશે વાત કરીએ આ વિડીયોમાં। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે। ત્યારે જે થોડા સમય પહેલાં નર્મદા સેશન કોર્ટે 2023માં વનકર્મીને માર મારવાના કેસમાં તેમને 7 વર્ષની સજા સંભળાવી હતી। આ કેસમાં ટોટલ 9 આરોપીઓ હતા ને થોડાક સમય પહેલાં જ નર્મદા કોર્ટે જે ચુકાદો સંભળાવ્યો હતો તેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ જવું પડ્યું હતું ને આ પરિસ્થિતિના પગલે ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ પહેલાં ચૈતર વસાવાના જે ધર્મપત્ની હતા શકુંતલા વસાવા તેમને જામીન આપ્યા હતા ને હવે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટેની પ્રક્રિયા આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે। ચૈતર વસાવાનો જેલવાસને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આની પાછળ ચૈતર વસાવાના સમર્થકો ભારતીય જનતા પાર્ટીનો હાથ માની રહ્યા છે ને ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટેનો આખું ષડયંત્ર થયો હોય ત્યાં સુધીના આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિના પગલે ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ બચાવવા માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ હવે કામે લાગી છે। આગામી 5 ઓગસ્ટે આ મુદ્દે સુનાવણી થવાની છે। ગુજરાત હાઈકોર્ટ પર આદિવાસી સમાજની નજર છે। તે ચૈતર વસાવાના પક્ષના જે વકીલ છે તેઓ દ્વારા દલીલો કરવામાં આવશે। સરકારી પક્ષના વકીલ છે તેઓ પણ દલીલ કરશે ને જે આખો મામલો નર્મદા સેશન કોર્ટમાં ચાલ્યો તેમાં હાઈકોર્ટમાં દલીલો પર હવે આ મામલો પહોંચવાનો છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે નહીં। જો ચૈતર વસાવાને જામીન મળે છે તો તેમના માટે ખૂબ રાહતના સમાચાર હશે અને તેના કારણે આગામી 2027ની ચૂંટણીમાં ઘણું પરિવર્તન છે તે આદિવાસી પટ્ટામાં જોવા મળી શકે છે। અને જો જામીન નથી મળતા તો ચૈતર વસાવા માટે આ ખૂબ મુશ્કેલી ભર્યા સમાચાર હશે ને સુપ્રીમ કોર્ટનો દ્વાર આમ આદમી પાર્ટી ખટખટાવશે તે પ્રકારનું નિવેદન પણ આમ આદમી પાર્ટીના નેતાઓ આપી ચૂક્યા છે। જોવાનું રહ્યું કઈ રીતની સ્થિતિ છે તે નિર્માણ થાય છે ને 5 તારીખે સુનાવણી બાદ અંતિમ ચુકાદો જે ફેસલો કહેવાય જામીન મામલે તે ક્યારે આવે છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડના અપડેટો આપના સુધી પહોંચાડીશ એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।